હજારો દુખિયા હજારો માણસોની મેદની દર ગુરુવારનો દાડો હોય. હાય અમારા અબુ જલીમ મામા સરકારના પટાકરની માલિકા આવે, કોઈ વાંધીઓ આવે કે મામા જગતના શોખની માલિકાથી અમે થાકી ગયા છે. ભાવનગર, અમદાવાદ, મુંબઈના ઠેઠ છેડા સુધીના દવાખાનાના રિપોર્ટ કરાઈ આવ્યા છે. મામા અમને ડોક્ટર એમ કે છે કે તમારા બે માણસની માલિકા ખોટ છે, તમને કોઈ દાડો સંતાન ન થાય. સાબિત ખારું જ્યારે આહુડું જો કઈ અબળા દીકરી હોય એનું અહીંયા મારા અબુ જલીમ મામા સરકાર સુધી પડી ગયું હોય બા. આની આહુડું એની આંખની માલિકાલી હેઠું પડે નો પડે, પડે નો પડે. ઈ પેલા મારી વર્તેજની સરકાર, વર્તેજનો હિમાડો હાંચીને બેઠેલો મારો ખીજડાનો ધણી મારો અબુ જલીમ મામો સરકાર આવીને કે બેટા આ જગતના તમામ દવાખાનામાં જો કદાચ તને ના પાડી દીધી હોય ને, ધણિયાના તમામ વૈદોએ તને ના પાડી દીધી હોય ને, તો આજ એક વર્તેજના હિમાડો હાચવીને બેઠેલો એક અબુ જલીમ મામો સરકાર તને કહું છું કે તારું આહુડું જે પડે ને એ આહુડાનો હિસાબ તને જગતના શોખની માલિકા જો એક દાડો આપવું નહીં તો મને મારા વર્તેજનો હિમાડો લાદે બા. આજ મને દુનિયાના ડોક્ટરોએ ના પાડી હોય, વૈદ્યોએ ના પાડી દીધી હોય, પણ હું તને વર્તેજ વાળો એના સીમાડા વાળો અબુ જલીમ મામો સરકાર કહું કે જગતના શોખની માલિકા હાલે આ મારા નામના આ 5 ગુલાબના ફૂલ તને આપી દઉં છું. લઈને દીકરી વઈ જા. એ તને મોજ આવે ને તો મારા નામના 5 ગુરુવાર કરીજે, 11 ગુરુવાર કરીજે, મારી આરતી નો લાવો લઈ લેજે. અને ભલા માણા જો જગતના શોખની માલિકા વર્તેજનો હિમાડો હાચવીને ખીજડાનો ધણી એક અબુ જલીમ મામો સરકાર હું બિરાજમાન છું. ભલા માણા જો જગતના શોખની માલિકા તમામ તારા દુનિયાના ડોક્ટરોના રિપોર્ટ કરેલા ખોટા પાડી અને જો તારા ઘરે 9 મહિનાના 18 દિવસે પારણા નો બંધાવું તો જગતના શોખની માલિકા એક વર્તેજના હિમાડા વાળો મામો નો કે બાબા. સાહેબ એવી કોઈ દુખિયારી અબળા દીકરી હોય અને આપણા મહાપુરુષોએ કીધું એમ સાહેબ બાર ગાવે હાલવીને બહાર ગાવે બોલી બદલાય એમ 12 ગાવની માથે મારો એક મામો સરકાર બિરાજમાન હોય. દુનિયાનો કોઈ પણ શેડો માપી લ્યો, ગુજરાતનો કોઈ પણ શેડો માપી લ્યો, ગુજરાતના છેડે છેડે સાહેબ 12 ગાવ હાલો ને 12 ગાવે એક મારી મોજીની સરકાર એક મામો દેવ કોઈ પણ નામે પૂજાતો હોય. સાહેબ આયા ભાવનગરનો હિમાડો હાચવીને બેઠેલો મારો અબુ જલીમ સરકાર મામો કહેવાય. ભાવનગરની માલિકા મારો પીલ ગાર્ડન વાળો ને કાં તો જ્યુબિલી હોટલ વાળો મામો કહેવાય. સાહેબ ગોંડલ વાળો મામો, રાજકોટ વાળો મામો, સિદ્ધહર વાળો મામો, ગુજેલ વાળો મામો, શિહોરમાં લીમડા વાળો મામો. સાહેબ કયા મામાનું વર્ણન કરવું, કયા મામાની વાત કરવી, કારણ કે ઈ તો દેવ છે સાહેબ. એમાં કોઈ અબળીનો અબળા દીકરી હોય